નમસ્કાર, ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે સ્પેસ અને ટેકનોલોજીનો પાર્ટ 2 લઈને આવ્યો છું. ચલો શરૂ કરીએ. જેમાં માઇક્રોગ્રેવિટી, એસ્કેપ વેલોસિટી, ઓર્બિટલ વેલોસિટી, ઉપગ્રહ, લોન્ચ વેહિકલ, બીજી ઘણી બાબતો છે. માઇક્રોગ્રેવિટી કોને કહેવાય અથવા ઝીરો ગ્રેવિટી કોને કહેવાય? ઝીરો ગ્રેવિટી અથવા માઇક્રોગ્રેવિટીનો અર્થ એવો નથી કે ગ્રેવિટી નથી, પરંતુ ગ્રેવિટીનો અસર બહુ ઓછો લાગે છે. પહેલો પ્રશ્ન જે એક્ઝામમાં આવી શકે તે આવી રહ્યો. એસ્ટ્રોનોટ સેટેલાઇટ સાથે સતત ફ્રી ફોલમાં હોય છે, એટલે તેમને વજન લાગતું નથી અને તેઓ આપણને તરતા લાગે છે. એસ્કેપ વેલોસિટી એટલે શું? એસ્કેપ વેલોસિટી એટલે પૃથ્વીની ગ્રેવિટીમાંથી સંપૂર્ણ રીતે બહાર નીકળવા માટે જરૂરી ન્યૂનતમ ઝડપ 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ એ અર્થની એસ્કેપ વેલોસિટી છે. એસ્કેપ વેલોસિટીનો ઉપયોગ જ આપણે રોકેટ લોન્ચ વ્હીકલમાં કરીએ છીએ. એસ્કેપ વેલોસિટી 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ. આ રેડ કલરથી જે હાઇલાઇટ કર્યા છે તે પાછલા વર્ષે પૂછાઈ ગયેલા છે અને તેને રિલેટેડ પ્રશ્નો પણ મૂકેલા છે. જોવાનું ચૂકતા નહીં. ઓર્બિટલ વેલોસિટી શું છે? કોઈ સેટેલાઇટને પૃથ્વીની આજુબાજુની કક્ષામાં ફરતું રાખવા માટે જરૂરી ઝડપ એને અર્થની ઓર્બિટલ વેલોસિટી કહે છે, જે 7.9 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. પ્રશ્ન અહીંયાથી બે બની શકે છે. એક અર્થની એસ્કેપ વેલોસિટી જે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે અને બીજું છે અર્થની ઓર્બિટલ. ઓર્બિટલ એટલે કક્ષા વેલોસિટી જે છે 7.9 કિલોમીટર પ્રતિ સેકન્ડ. ભૂસ્થિર કક્ષા શું છે? જીઓ સ્ટેશનરી ઓર્બિટ, જેને ભૂસ્થિર કક્ષા પણ કહેવામાં આવે છે. જીઓ સ્ટેશનરી ઓર્બિટ એક એવી કક્ષા છે જેમાં સેટેલાઇટ પૃથ્વી સાથે એક જ ઝડપે ફરતું હોય તેવું લાગે છે, તેથી આપણને સેટેલાઇટ સ્થિર જ દેખાય છે. પૃથ્વીની જે પરિભ્રમણ કક્ષા છે તેની કક્ષામાં જ હોવાથી આપણને ચંદ્ર અત્યારે જોઈએ તો આપણને ફરતો ના લાગે, પણ પરંતુ તે ફરી રહ્યો છે તેવી જ ઘટના છે. આગળ છે પોલર ઓર્બિટ. શું છે પોલર ઓર્બિટ? એવી કક્ષા છે જેમાં સેટેલાઇટ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ ફરે છે, ઉપર નીચે. સમજી રહ્યા છો? આજે ભૂસ્થિર કક્ષા હતું, જીઓ સ્ટેશનરી ઓર્બિટ હતું, તે ગોળ ફરતું હતું ડાબી જમણી. આ જ્યારે પોલર ઓર્બિટ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ ફરે છે, સમગ્ર પૃથ્વી આવરી લે. પોલર ઓર્બિટનો ઉપયોગ શું છે? નકશા બનાવવા, ખેતી અને જમીનનો અભ્યાસ, પર્યાવરણ અને સમુદ્ર અભ્યાસ, કુદરતી આપત્તિ અને રિમોટ સેન્સિંગમાં પોલર ઓર્બિટનો ઉપયોગ થાય છે. ઉપયોગ પૂછાઈ શકે છે. ખાસ કરીને જોજો, એક પ્રશ્ન માટે લડાઈ છે, એક માર્ક્સ માટે લડાઈ છે. તમારા બહુ સમય નહીં બગાડો. હું કરંટ અફેર, હિસ્ટ્રી, જીઓગ્રાફી, સાયન્સ, એન્વાયરમેન્ટ, સ્પેસ ટેકનોલોજીના ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ રિલેટેડ કરંટ વિડીયો બનાવું છું, જે પરીક્ષા લક્ષી હોય છે અને આવનારી એક્ઝામમાં આવી શકે છે. જો તમે આ વિડીયો તમારા સુધી પહોંચે છે તો તે બધા બી જોવાનું ચૂકતા નહીં. તે બધા બી તમને પસંદ આવશે. આગળ વધીએ. ઉપગ્રહ શું છે? ઉપગ્રહ એવું પદાર્થ છે જે કોઈ મોટા આકાશી પદાર્થ જેમ કે પૃથ્વી ગ્રહની આસપાસ નિશ્ચિત માર્ગમાં ફરતો રહે છે. આ તો બધાને ખબર છે કે ઉપગ્રહના બે પ્રકાર છે, એક પ્રાકૃતિક અને એક કૃત્રિમ. પ્રાકૃતિક એટલે જે કુદરતે બનાવેલા હોય તે, જેમ કે ચંદ્ર પૃથ્વીનો પ્રાકૃતિક ઉપગ્રહ છે. કૃત્રિમ ઉપગ્રહ માનવ દ્વારા બનાવવામાં આવેલા અને અવકાશમાં મોકલેલા ઉપગ્રહો, જેને કૃત્રિમ ઉપગ્રહો કહે છે. જે એક્ઝામ્પલ છે ઇનસેટ અને જીસેટ. કક્ષા શું છે? આ પ્રશ્ન બહુ જ સામાન્ય છે, તો બી એમસીક્યુમાં તમને ગડબડ કરી શકે છે. પૃથ્વી આસપાસ ઉપગ્રહ જે નક્કી માર્ગમાં ફરતો રહે છે તેને કક્ષા કહે છે. શું કહે છે? કક્ષા.
પૃથ્વીની આસપાસ ઉપગ્રહ જે નક્કી માર્ગમાં ફરતો રહે છે તેને કક્ષા કહે છે. કેટલા ટાઈપની કક્ષા છે તે બધી વિગતવાર જોઈશું. પહેલી છે લો અર્થ ઓર્બિટ. લો અર્થ ઓર્બિટની તમે ઊંચાઈ જોઈ શકો છો 160 કિલોમીટરથી 2000 કિલોમીટર. ફરી એકવાર આ પૂછાઈ ગયેલું છે. આ રેડ કલરથી જે હાઇલાઇટ છે તે રિપીટ કરવાનો ચૂકતા નહીં, સીધે સીધું એમસીક્યુમાં આવી શકે છે. લો અર્થ ઓર્બિટ ઊંચાઈ છે તેની 160 કિલોમીટરથી 2000 કિલોમીટર. ઉપગ્રહને પૃથ્વીનો એક ચક્કર પૂર્ણ કરવા માટે 90 થી 120 મિનિટ લાગે. જોઈ રહ્યા છો, 90 થી 120 મિનિટ. ઉપયોગ શું છે? પૃથ્વીનું નિરીક્ષણ કરવા, હવામાન ઉપગ્રહ, વિજ્ઞાન સંશોધન અને આપણું અંતરિક્ષ સ્પેસ સ્ટેશન એ લો અર્થ ઓર્બિટમાં છે. હાલ ચર્ચામાં પણ રહ્યું છે અંતરિક્ષ સ્પેસ સ્ટેશન. આ તમે 3 કક્ષા જોઈ શકો છો જેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. મીડિયમ અર્થ ઓર્બિટ ઊંચાઈ એની હોય છે 2000 કિલોમીટરથી 35,786 કિલોમીટર. એક ચક્કર માટે આશરે 2 થી 12 કલાક લાગે છે. ઉપયોગ શું છે? તમે સમય નહીં કરો તો ચાલશે, પણ તેના ઉપયોગો અને તેની ઊંચાઈ જરૂરથી કરજો. ઉપયોગ છે મીડિયમ અર્થ ઓર્બિટનો નેવિગેશન સિસ્ટમ અને સ્થાન નિર્ધારણ માટે. જીઓ સ્ટેશનરી ઓર્બિટ ઊંચાઈ છે તેની પૃથ્વીથી ચોક્કસ 35,786 કિલોમીટર. ફિક્સ છે ઊંચાઈ 35,786 કિલોમીટર. સમય લે છે પૃથ્વીના પરિભ્રમણ જેટલો જ, તેના કારણે જ આપણને તે એક જગ્યાએ સ્થિર દેખાય છે. લક્ષણો: ઉપગ્રહ પૃથ્વીની સાથે સમગતિએ ફરે છે. પૃથ્વી પરથી જોતા એક જ જગ્યાએ સ્થિર દેખાય છે. ઉપયોગો: 3 કક્ષાના ઉપયોગો જોઈ લેજો, તમને એક્ઝામમાં આવશે જ. ઉપયોગો: ટેલિકોમ્યુનિકેશન, ટીવી અને રેડિયો પ્રસારણ અને હવામાનની આગાહી. પોલાર ઓર્બિટ ધ્રુવીય કક્ષા એ શું છે? જે ઉપગ્રહ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ પૃથ્વીની આસપાસ ફરે તેને ધ્રુવીય કક્ષા કહે છે. તેની ઊંચાઈ કેટલી હોય છે? 500 કિલોમીટરથી 800 કિલોમીટર. ધ્રુવીય કક્ષામાં આટલું જ યાદ રાખો, ચાલશે. સન સિંક્રોનસ ઓર્બિટ સૂર્ય સમકાલીન કક્ષા શું છે આ? જે કક્ષામાં ઉપગ્રહ દર વખતે તે જ સ્થળ પરથી પસાર થાય ત્યારે સૂર્યની સ્થિતિ એક સરખી રહે તેને સન સિંક્રોનસ ઓર્બિટ કહે છે. યાદ રાખજો, જે કક્ષામાં ઉપગ્રહ દર વખતે તે જ સ્થળ પરથી પસાર થાય એટલે જેવું ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે તે જ કન્ડિશનની વાત કરી છે. સન સિંક્રોનસ ઓર્બિટની ઊંચાઈ છે 600 કિલોમીટરથી 800 કિલોમીટર. અંડાકાર કક્ષા શું છે? જે કક્ષા વર્તુળાકાર ન હોય પરંતુ અંડાકાર હોય તેને. આમાં ઉપગ્રહ ક્યારેક પૃથ્વીથી નજીક તો ક્યારેક દૂર જાય છે. ઉપયોગો: ઉચ્ચ અક્ષાંશ વિસ્તાર કવર કરવા, વિશેષ સંચાર ઉપગ્રહમાં. લોન્ચ વ્હીકલ રોકેટના પણ મુખ્ય ભાગ છે. આજે આપણે કોશિશ કરીશું કે પૂરું કવર કરી શકીએ. જે વાહન ઉપગ્રહ, અવકાશયાન અથવા માનવને અંતરિક્ષમાં મોકલવા માટે ઉપયોગમાં લેવાય તેને લોન્ચ વ્હીકલ કહે છે. રોકેટના મુખ્ય ભાગો કયા છે? એક્ઝામમાં સીધો પ્રશ્ન આવી શકે છે, પણ તમને બધા ભાગો ખબર જ ના હોય તો તમે ભરાઈ જાઓ. રોકેટના મુખ્ય ભાગો છે પેલોડ, પ્રોપેલ્ટ એટલે કે ઈંધણ, એન્જિન જે થ્રસ્ટ પેદા કરે, થ્રસ્ટ એટલે શક્તિ, અને સ્ટેજીસ અલગ થતી પડે શક્તિ વધારે. તો ભાઈ ઈંધણના આધારે રોકેટના પ્રકાર ચલો જોઈ લઈએ. પહેલું છે ઈંધણના આધારે રોકેટના પ્રકારમાં સોલિડ ફ્યુલ રોકેટ. નામમાં સોલિડ ફ્યુલ છે એટલે ઘન અવસ્થાનું ઈંધણ છે. તકલીફ એ છે કે એકવાર ચાલુ થાય ત્યારે બંધ ના થાય. વન્સ ઇગ્નાઇટનો મતલબ છે ચાલુ થાય, બરાબર. નુકસાન એ છે કે નિયંત્રણ શક્ય નથી અને ચોકસાઈ ઓછી છે. સોલિડ ફ્યુલ રોકેટનો ઉપયોગ પીએસએલવી ફર્સ્ટ સ્ટેજમાં થાય છે, બરાબર, અને અગ્નિ મિસાઇલમાં થયો છે. બીજા ઘણામાં થયો છે, પણ આમાં યાદ રાખવાની બાબત એટલી જ છે કે નિયંત્રણ શક્ય નથી
અને એકવાર ચાલુ થાય ત્યારે બંધ નથી થતું. આ ટોપિક કદાચ જ તમને કોઈએ ડિટેલમાં ચલાવ્યો હશે. બીજું છે લિક્વિડ ફ્યુઅલ રોકેટ. લિક્વિડ ફ્યુઅલ રોકેટ નામ પરથી જ, જેમાં દ્રવ્ય, ઈંધણ અને બીજું ઓક્સિડાઇઝર હોય છે. ઓક્સિડાઇઝર કયું હોય છે તેનું નામ જો તમે વિડીયો જોઈ રહ્યા છો અહીં સુધી તો જરૂરથી મને કમેન્ટમાં જણાવજો. ઉદાહરણ છે જીએસએલવીમાં લિક્વિડ સ્ટેજમાં લિક્વિડ ફ્યુઅલ રોકેટમાં વપરાય છે, અને બીજું વિકાસ એન્જિનમાં. ફાયદો એ છે કે કંટ્રોલ છે અને ચોકસાઈ વધુ છે. ક્રાયોજેનિક રોકેટ શું છે? ક્રાયોજેનિક રોકેટ ખૂબ જ નીચા તાપમાને તેમાં દ્રવ ઇંધણ હોય છે, લિક્વિડ હાઇડ્રોજન, લિક્વિડ ઓક્સિજન. ક્રાયોજેનિક રોકેટનું ખાલી તાપમાન પૂછાઈ શકે છે. તાપમાન હોય છે -183 થી -253°C. ક્રાયોજેનિકનો મતલબ જ એ છે કે માઇનસમાં, સમજો તમે. ફાયદો છે ખૂબ શક્તિશાળી, ભારે ઉપગ્રહને જીઓમાં લઈ જઈ શકાય. બરાબર. અને ઉદાહરણ છે જીએસએલવી MK2, આપણું બાહુબલી CE-20 એન્જિન. અહીં સુધી રાખીએ. 10 મિનિટનો વિડીયો બનાવવાનો હેતુ એ છે કે તમને બીજો ટોપિક કવર કરી શકો, અને આ ટોપિકમાં એટલું કંઈ લેવાનું છે નહીં કે તમને 1-1 કલાકના 7 લેક્ચર ચલાવો. ધન્યવાદ.